વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथी विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। आज उतावળ છે, લગ્નમાં જવાનું જ, પ્રભુ જેટલું કરાવે એટલું કરીએ। વસંતના દિવસો ઠાકોરજીને સૂક્ષ્મ ખેલ, રંગો કે બહુચાર, એટલે જીવનમાં પણ રંગોની બહુચાર। આ એક જ માર્ગ એવો જેમાં ઉલ્લાસ છે, હર્ષ છે, આનંદ છે। લગ્ન હોય ને તો અઠવાડિયું 10 દી રહે, પણ આ તો આખું વરસ ઉત્સવ। અને માનો કે એક અઠવાડિયામાં કંઈ ઉત્સવ ન આવ્યો તો કાં આપણી મેરેજ એનિવર્સરી હોય, કાં આપણો બર્થડે હોય, કાં ઘરમાં કોઈનો હોય, કાં ઘરમાં કોઈની મેરેજ, એક બી દિવસ ઉત્સવ વિના નથી જતા। આ માર્ગ જ આવો વિચક્ષણ, પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત। એક 10-12 જણનું ગ્રુપ વ્રજમાં ગયું હતું। હવે બધે ચારેજી ભરે, પહેલી વાર ગયેલા। હવે એક બેનને ડાયરિયા થઈ ગયા। હવે સૌથી વધુ એને જ ઉમંગ હતો, હરખ હતો, હોશ હતી કે, એટલે બધાએ કીધું કે હવે તમે આજે ના આવો। એટલે એણે ડૉક્ટર પાસે જઈને કીધું મને ઇન્જેક્શન આપો। એ કે છતાંય એમ તો કે ના, મને ડૉક્ટરે આપી દીધું। બધાએ ના પાડે, છતાંય ટેમ્પો ટ્રાવેલ્સ કર્યું હતું, એમાં બેઠા। હવે ઓલું ઇન્જેક્શન દીધું હતું તો ખબર નહીં ને, અશક્તિ એટલી બધી આખી રાત કે એને જોકા જ આવે। રસ્તામાં બધાએ ધોળ ગાય, લીલાની વાતો કરે, બહાર આમ જુએ ને ગાયો ચરતી હોય તો એમ કે જો ઠાકોરજી ધેનું ચરાવવા આવ્યા છે। 5-6 છોકરાઓ રમતા હોય તો કે જો આમાં એકાદું ગોવાળિયું હશે, પણ એને જોકું આવી જાય। હવે ત્યાં કામોને ઉતરા બધા, આને એટલી અશક્તિ કે બધાએ કીધું કે તમે ગાડીમાં બેસો, અમે ઝારીજી ભરી લઈએ, અમને બહુ તો અડધો-પોણો કલાક થશે। આને એટલું ઘેન ને એટલી અશક્તિ કે આ લોકો શું બોલ્યા એ ખબર નહીં। એટલે ઓલા ડ્રાઈવરને કીધું કે આ બારી 2 ખુલ્લી રાખજો। એટલે ડ્રાઈવરે બારી ખુલ્લી રાખી। વ્રજવાસી ડ્રાઈવરો પણ વ્રજવાસી જેવા, એટલે એણે એને કીધું કે આ ઓલા બેન ગયા ને, એણે બેઠકમાંથી મને જાતા જાતા દાડમના દાણા આપ્યા છે પ્રસાદીના, તો તમે આ ચાવી ચાવીને ખાઓ। ઓલા બેનને પ્રસાદીનું કીધું અને બેઠકજીનું કહ્યું। હવે એને એમ થતું હતું કે અરે મારાથી કામવનમાં ચારીજી નહીં ભરાય, એટલી વ્યથા થાય ને, પણ અશક્તિ બહુ। સીટ ઉપર સૂતા હતા તો ઊભું થવાનું મન ન થાય। પછી ઓલા ડ્રાઈવરે કીધું કે તમે બેઠા બેઠા ખાઓ, ક્યાંક ઓલો દાણો શ્વાસમાં વયો જાય તો તકલીફ થાય, એટલે પરાણે બેઠા અને એ દાણા ચાવી ચાવીને ખાતા હતા। હવે પ્રસાદ લીધો, આટલો બધા હતા દાણા, એટલે ઓલા ડ્રાઈવરે કીધું કે હવે તમારે જવું હોય ફ્રેશ થવા તો તમે જઈ આવો, કારણ કે હમણાં બધાએ આવશે, ગીરદી નથી, એટલે બધાએ અડધો-પોણો કલાક થઈ ગઈ છે, આવી જશે। એટલે આ બેન નીકળ્યા ત્યારના ડાયરિયા થયા પણ ગયા નહોતા, અને કામવનમાં તમારે અપરસ કરવી જ પડે।
એટલે એમણે થેલી લીધી નહીં, ત્રેવડ હતી નહીં. એટલે વોશરૂમ ગયા, પણ સારું હતું. ઓલા દાડમના દાણા ખાધા, રાતનું કાંઈ ખાધું નહોતું, મોઢું ચોખ્ખું થયું. ત્યાં ઓલા બધાએ કીધું કે હવે અમે જારી જીભર લીધી છે, અમે બહાર બેઠા બેઠા સર્વોત્તમના પાઠ કરીએ છીએ, તો તમે આવો. તમે ગયા નથી ને? કે ના. તો કે બસ ચૈણા મત લઈ અને આવી જાઓ, તમે સર્વોત્તમના પાઠ અમારી યારે કરો, વલ્લભ માની લેશે. હવે આ વલ્લભ પાસે ગયા તો આંખમાંથી અસુરોની ધાર જ જાય, ન બોલી શકે, ન કાંઈ કહી શકે. પેલું સર્વોત્તમનું પુસ્તક હતું, આખું ભીંજાઈ ગયું. ત્યાં એક ગુરુદેવ જયજશ્રી પધાર્યા વહુજી સાથે. 2 ગાડી હતી, એક એમની, એમના ખવાસ ને ડ્રાઈવર ને વહુજી ને જે છે, અને બીજી ગાડીમાં ચેન્નઈથી 5-6 વૈષ્ણવ હતા, એ આવ્યા. એટલે બધાને જારીજી ભરવાના હતા. એટલે જે કીધું કે અમે જારીજી ભરીએ છીએ, તમે લોકો સ્નાન કરીને આવો. તો વહુજીની નજર આ બેન ઉપર પડી. કયા? જે આંખમાંથી ને આંસુ જતા, અને ઓલું પુસ્તક હતું ગુટકાનું, એ ભીંજાયતું હતું. એટલે વહુજીએ અંદર જઈને જેને કીધું કે સમથિંગ ઇઝ રોંગ. એટલે જે કીધું ઓલા બેનને મોકલો. એટલે બધાએ કીધું, એનામ જયશ્રી હતું. એ કે જયશ્રી જા. એ કે હાય હું વલ્લભની સામે મને આંસુ આવી ગયા, મને કાંઈ કે. એટલે થોડી આમ ધ્રુજી ગઈ, પણ બધાએ કીધું જા. એટલે અંદર ગયા. કેમ આટલા વિહવળ છો બેના? ત્યાં તો બારે મેઘ ખાંગા દે. વ્રજમાં પહેલી વાર હોય છું, બ્રહ્મ સંબંધ લીધા પછી જઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. કાલનું ડાયરિયા થઈ ગયા છે, ઊભું થવાની ત્રેવડે નથી. પરાણે આવી બધે જારીજી ભેરા. એક મારે કામ વનમાં શ્રીકુંડમાં રહી ગઈ અને બોલી ન શકે. આ બધાએ ભરી લીધા અને અપરસ વડી કરીને બધા બેઠા છે. અને મને કીધું કે સર્વોત્તમના પાઠ કરો. જે કે જાઓ સ્નાન કરી આવું, મારી યાર જારીજી ભરો. હવે અહીંયા યુગલ સ્વરૂપે ગુરુની રાહ જોવે એ મર્યાદા માર્ગ, અને ગુરુ વૈષ્ણવની રાહ જોવે એ પુષ્ટિ માર્ગ. આ 2 વાર એણે સામું જોયું. મને કયો છે, જે નામ નહોતો આવડતો, કે બેના જાઓ જલ્દી. એટલે બહાર આવી તો ઓલા કપડાની થેલી તો અંદર હતી. એટલે મુખિયાજી કીધું ત્યાં એક જોડી પડ્યા છે, જાઓ. ફટાફટ સ્નાન કરીને પહેરીને આવી ગયા. ચૈણામતને તિલક કર્યો. બોલા બધા સ્નાન કરતા હતા. એટલે જે વહુજીને કીધું આજ વલ્લભ કહે છે 2 વાર જારીજી ભરવાના. એક વૈષ્ણવના ભાવથી ને એક પેલા વૈષ્ણવ જે આપણી ભેગા જઈને આપણી ભેગા જારીજી ભરવા છે. આ બેનને ખબર નહોતી કે આપણી ભેગા ભરવાના છે. હવે બહાર બેઠા તેને અફસોસ થયો કે આપણે અપરસ વળી ન કરી હોત તો આપણે હાથ અડાડત, આપણે વલ્લભ ભેગા જારીજી ભરાત. ઓલા બેન તો જે જારીજી ભરતા હતા એટલે વહુજી હાથ અડાડતા. એટલે વહુજી કે लगाओ हाथ, ये तो इलेक्ट्रिक करंट है, एक को लग गया तो जो टच करेगा सबको लग गया. चलो ये के चारेजी भर्या દુનામાં બહુ જે બધું મેવોને સૂકો મેવોને સિદ્ધ કરી રાખ્યું હતું. અંદર ગયા એટલે બધું ધરાવ્યું, ટેરો કર્યો અને જે કાની આપી. ઓલા બહાર બેઠા થઈ કે આપણે તો મેવો ધર્યો તો કાની નહોતી આપી. આપણે બધા ઉતાવળ હોય છે, આની પહેલાં હું ભરી લઉં, હું આમ કરી લઉં. તો આપણે જ્યાં જાય ને ત્યાં વલ્લભને શ્રમ આપીએ છીએ. આપણે જે કરવું જોઈએ એ નથી કરતા. એટલે જે ટેરો કરીને ઓલા કાની આપીને ટેરો કર્યો અને પછી બહાર એટલે આમ અંદર જ એ કે અહીંયા જ આપણે સર્વોત્તમનો પાઠ કરીએ. એટલે વહુજીને જે કર્યો
આ બેનને કે કરો, બેસાવ ત્યાં ખૂણામાં. અંદર એને સર્વોત્તમ સૂત્રનો પાઠ કરવા જે આજ્ઞા આપી અને પૂરું થયું. એટલે જે સરાયું. બહાર આવીને કે લ્યો તમને લેવડાવું. તો જે મેવો લેવડાવ્યો, વહુજીએ હાથ કર્યો અને પછી જે બધા બેઠા હતા એને દૂનો આપ્યો, હવે તમે બધા લઈ લો. ઓલી કે મારી તો વ્રજ યાત્રા સફળ થઈ ગઈ. પછી કીધું આ રજ મોઢામાં પધરાવો. શ્રીકુંડને રજ પધરાવી. ત્યાર પછી એની તબિયતને કાંઈ ન થયું. તો આપણા કરતાં પણ આપણા વલ્લભને, આપણા ઠાકોરજીને આપણી ચિંતા બહુ છે. એ ગાડીમાં બેઠા રહ્યા ત્યારે આ 7-8 જણાને તો એવું જ હતું કે જયશ્રીબેન રહી ગયા. પણ જેને આટલો તાપ હોય ને એને આપ મળ્યા વિના રે નહીં. અને ત્યાંથી પછી જેની આજ્ઞા લીધી એ કે અમે વિમલ કુંડ ને બધું ખુશીથી ને જાઓ, સુખે જ કરો બધું. કેટલો તાપ હશે કે વલ્લભે કેવી વ્યવસ્થા કરી. તો જ્યારે પણ આપણા જીવનમાં પણ આવું કંઈ થાય ને ત્યારે વિહવળ ન થવું. હા, તાપ કરો, જરાય મૂંઝાવું નહીં. એક વૈષ્ણવ કહે કે અમે સાઉથના બેઠકજી કરવા ગયા હતા ઈલાબેન. તો અમારે ભેગી એક દીકરી હતી, એના 2 પગે પોલિયો. એટલે 2 ઓલા એક ઘોડી લઈને ચાલે. એટલે બધા જાતા હતા ને એને પોલિયો થયો પહેલાં એને બ્રહ્મસંબંધ લીધો હતો. બધાય ના પાડી. એ કે કાલ સવારે કેવું મળ્યું કેવું નહીં, માનતા હોય ન માનતા હોય. એટલે દીકરીએ કીધું ના, હું એ ત્યાં જ કરીશ જ્યાં માનતા હોય. મારી કંઠી હું ક્યાંય નહીં ઉતારું. પછી એને પોલિયો થયો. ડૉક્ટરે તો કીધું હતું કે કોઈ પણ સંજોગમાં પલંગમાંથી ઊભી નહીં થાય, કારણ કે અહીંયા સુધી હતું. એટલે ઊભા થવાનો સવાલ જ નહોતો. કેટલી દવા ને કેટલા ફિઝિયોથેરાપી ને કેટલું કર્યું. છોકરી કે ના, મારે વ્રજમાં જવું છે એટલે મને ઠાકોરજી ઊભી કરશે જ. સૂતા, બેસતા, હસતા, બોલતા, ખાતા, પીતા શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. હવે ડૉક્ટરે કીધું કે આ ફિઝિયોથેરાપીની અસર થાય છે, પણ જો હમણાં જવું હોય ને તો આ ઘોડી લઈને જવું પડે. ક્યાંક પગ અનઇવન હોય ને આડોઅવળો પડી જાય તો કરેલું બધું પાણીમાં જાય. એટલે મા બાપે પૂછ્યું, સાહેબ સારું તો થઈ જશે ને? એટલે કે બધું ઠાકોરજીના હાથમાં છે. એટલે આ છોકરી બહાર નીકળીને કે ડૉક્ટરને શું પૂછતા હતા, જેણે કરવાનું છે એણે ઊભી તો કરી. અને ડૉક્ટરે કીધું કે 6 મહિના ફિઝિયો, આપણે 1 વર્ષ કરાવશું, પણ મને સહારો જ થઈ જશે. હવે વ્રજમાંથી આવ્યા પછી ડૉક્ટરે કીધું ઘોડીની જરૂર નથી, પણ ધ્યાન રાખવાનું. તો આ છોકરીએ કીધું ના, સાઉથમાં તમે બધા જારીચી ભરવા જાઓ છો, હું ભરી નહીં શકું, કારણ કે આ લઈને આવું તો ઠાકોરજી ડરે. અને મારાથી આવા પગે હજી નવાય નહીં કે સાડી ન પહેરાય કે હજી મારે ગાઉન જ પહેરવું પડે છે. એટલે બધી જગ્યાએ બહાર બેઠા બેઠા ખુરશીમાં 2 ઓલી ઘોડિયા મૂકી અને સર્વોત્તમ કરે. હવે મને એમ છે કે રંગનાથ કે ક્યાંક ગામનું નામ ભૂલી ગઈ. ત્યાં એને એટલો વિરહ થાય કે સારું એકવાર ચરણ સ્પર્શ થઈ જાય ને તો અંદર જે પધાર્યા હતા એટલે બધાએ કીધું કે આવ હવે અમે જારીજી ભરીએ છીએ, જેને હાથ લગાડીએ છીએ તો જારીજી પધરાવીએ ત્યારે તો દર્શન તો કર.
એટલે ઘોડી મૂકીને હાથ, ત્યાં બે વૈષ્ણવ બેઠા હતા, એનો પકડીને ધીમે ધીમે આવી કે ઘોડી લઈ જાઓ તો મારા ઠાકોરજી ડરી જાય. એટલે ઘોડી મૂકી દીધી એક બાજુ, અને જે પેલો થાંભલો હતો એને પકડીને ઊભી રહી.